તો રામ રામ સીતારામ, તમે બધા મિત્રો કેમ છો? મજામાં હશો ને? વાગવામાં આવ્યા છે 3:30 ને આજે આપણે જવાનું છે મિત્રો ગંગેડી આશ્રમ, જે મેંદરડા પાસે આવેલ છે. અને તે મંદબુદ્ધિના બાળકો ત્યાં છે, મોટા મોટા. ત્યાં આપણે નાસ્તો દેવા જવાનું છે ત્યાં. તો હાલો વિડીયોમાં જોડાઈ રહેજો, કન્ટિન્યુ રહેજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો. તો હાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો મિત્રો આપણે ગંગેડી સાઈડ નીકળી ગયા છે અને અત્યારે અલ્ટો 800 લઈને જઈએ છીએ. અને આગળ એક કિયા છે, એ આપણી જ છે. કિયા લઈને નીકળી ગયા અને 2 4 વ્હીલ છે, અલ્ટો 800 ને કિયા 2. તો નીકળી ગયા છીએ ગંગેડી જવા માટે. તો જોડાઈ રહેજો, કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. નીકળી ગયા છે મિત્રો અલ્ટો 800 લઈને ગંગેડી સાઈડ. ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અમદાવાદમાં તો છે મિત્રો વરસાદ. અલ્ટો 800 લઈને નીકળી ગયા છીએ. અને આપણી જોડે છે પિયુષભાઈ બકોત્રા. અલ્ટો 800 એને આવડે છે મિત્રો, અલ્ટો 800 લાયસન્સ છે એને પાસે. જો હાઈ ક્લાસ સ્પીડમાં હાકે છે, આવડી ગઈ છે. જો હાઈ ક્લાસ ખોરાહા રોડ ઉપર આવીએ છીએ. તો જોડાઈ રહેજો, કન્ટિન્યુ રહ્યો. તો મિત્રો ફાઇનલી આપણે ગંગેડી આશ્રમ પહોંચી ગયા છે. ને જો અત્યારે બધા જમે છે. જો મિત્રો જોઈ લ્યો, અત્યારે આપણે જમે છે બધા ફાઇનલી. હવે તો ઘણા માણસો છે, 250-300 છીએ મિત્રો જમે છે. જો અત્યારે ગંગેડી આશ્રમમાં પણ મેંદરા પાસે આવ્યું છે ત્યાં. જો મિત્રો અત્યારે બધા જમે છે થાળી લઈને, જોઈ શકો છો. આખો વિડીયો તમે જમે છે અત્યારે જોઈ શકો છો. જો ભાઈ જમે છે. અચ્છા મિત્રો ગંગેડી આશ્રમ, પછી મંદિર છે ત્યાં. રામાપીરનું મંદિર છે લગભગ. તો અત્યારે જો જમે છે. 250 મિત્રો સંખ્યા છે આપણે. જો આ મિત્રો જમવાનું છે, આ જો પીરસે છે બધાને, જોઈ શકો છો. પીરસે છે બધાને. જો આ છે ગંગેડી આશ્રમ મેંદરડા પાસે.